નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની આ ખાસ રજૂઆત રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ અને મારી સાથે જોડાયા છે મારા સહયોગી વત્સલ દેસાઈ. દર્શક મિત્રો, રાઉન્ડ ધ ટેબલમાં આપણે અલગ અલગ વિશેષ વ્યક્તિત્વથી રૂબરૂ થઈએ છીએ, તેમના વિશે જાણીએ છીએ, અજાણી વાતોથી અમે તમને વાકેફ કરાવીએ છીએ. ત્યારે આજે જે આપણી સાથે એક વ્યક્તિ વિશેષ જોડાયા છે, કારણ કે આજે આપણે એક ન્યાયતંત્રને સમજવું છે, એમાં કારોને સમજવા છે, ત્યારે કહી કોણ શકે? તો એમાં જે મહત્વના કી રોલ ઉપર જેમણે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય એ આપણને એનાથી અવગત કરી શકે, એના પડકારોથી આપણને રૂબરૂ કરી શકે. તો એમના અનુભવો પણ જાણીશું. અને એના માટે આપણી સાથે રાઉન્ડ ધ ટેબલમાં જોડાયા છે ડોક્ટર જ્યોત્સના યાજ્ઞિક, સિટી સિવિલ અમદાવાદ સેશન્સ કોર્ટના ભૂતપૂર્વ પ્રિન્સિપલ જજ તેઓ રહી ચૂક્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે મેડમ આપનું. હવે સૌથી પહેલા તો મારે સવાલ એ છે કે ટેલિફોન ખાતામાં તમારી નોકરી શરૂઆતી અને ત્યાંથી ન્યાયતંત્રમાં જોડાવાનો એ વિચાર કેવી રીતે આવ્યો, એ કયો એ બિંદુ કે જ્યાંથી તમને એમ થયું કે ના મારે આમાં જવું છે? એટલે ખરેખર તો એ વિચાર મને સ્કૂલ લાઈફથી હતો. ઓકે. મારા આગળના જનરેશનમાં કોઈ વકીલ કે કોઈ જજ કે એવું કોઈ નહોતું. એટલે સ્કૂલ લાઈફમાં જયારે વક્તૃત્વ સ્પર્ધામાં કે ડિબેટમાં કે અમારે ચતુરનો ચોતરો આવતો હતો, એ બધામાં ઇનામો મળે ત્યારે અમારે એક શિક્ષક હતા, એ હંમેશા બહુ એવું કહેતા કે તર્ક શક્તિ તારી સારી છે તો તું વકીલ બનજે. પછી વકીલ બનવાનું સ્વપ્ન ત્યારથી હતું. અને પછી LLM થયા પછી પ્રોફેસરની નોકરી મળી અને એની સાથે વકીલાત કરી શકાય એમ હતી, કારણ કે પાર્ટ ટાઈમ નોકરી હતી. એટલે વકીલાત શરૂ કરી. વકીલાત શરૂ કર્યા પછી તરત જ લગભગ 2 જ મહિનામાં એમ થયું કે બનવું તો જજ બનવું. ઓકે મેડમ, સામાન્ય રીતે આપણે અત્યારની સ્થિતિ જોઈએ તો અત્યારે તો લોકોની માનસિકતા બહુ બદલાઈ ગઈ છે, પણ તમે જે સમયે જે વકીલાત ક્ષેત્રની અંદર કામગીરી શરૂ કરી હશે તો એ સમયગાળા દરમિયાન પુરુષોનું પ્રાધાન્ય વધારે હતું અને એ સ્થિતિની અંદર પુરુષ પ્રધાન દેશમાં જયારે આપણે રહીએ છીએ, એ ક્ષેત્રની અંદર કામ કરવું છે અને એમાં એક મહિલા તરીકે આ ક્ષેત્રમાં તમારે તમારી કારકિર્દી બનાવવી, કેટલા પડકારો હતા? ઘણા બધા પડકારો. લગભગ 7% જ મહિલા વકીલો એ સમયમાં. અને એક એવી ચેલેન્જ કે પુરુષ પ્રધાન સમાજ રચનામાં મહિલાઓની સ્થિતિ સેકન્ડરી, એટલે તમારા મેરિટ્સ કરતા બીજી બધી આડ બાબતો વધુ જોવાય. વધુમાં ચારિત્ર્ય ખંડન એ બહુ સ્વાભાવિક રીતે, કારણ કે સ્વાભાવિક જે લઘુમતીમાં હોય એને આવા બહુમતીના કેટલાક પડકારો સહન કરવા પડે. પણ સાચું કહું ને તો એવી બધી ચેલેન્જીસ જ છે કે જો આફત મેં પલતે હૈ વહી દુનિયા બદલતે હૈ. એટલે આફતો અને સંઘર્ષો તો આવકાર્ય જ હોય અને એનો સ્વીકાર કરીએ તો જ આપણને રસ્તો મળી શકે જીવનમાં. ઓકે. હવે કોર્ટમાં કેસ લાંબા ચાલતા હોય છે. પહેલા અત્યારે તો ઝડપ આવી પણ છે, કારણ કે સુપ્રીમ કોર્ટ પણ એ બાબતે ખૂબ ચિંતન એ કરે છે અને કેવી રીતે એને ખાળી શકાય, એ પ્રોસેસને, આ પ્રોસેસને આખી સહેલી કેવી રીતે કરી શકીએ આપણે, એ દિશામાં ખૂબ પ્રયત્નો અત્યારે હાથ ધરાઈ રહ્યા છે. પણ જે લાંબા કેસો જે ચાલતા હોય છે, હવે જેને ન્યાય મળવો જોઈએ, તપાસમાં જે આરોપી છે આરોપો પણ સાબિત થઈ જતા હોય છે, પણ પ્રક્રિયા ખૂબ લાંબી. એની પાછળના જજ તરીકે, ભૂતપૂર્વ જજ તરીકે કયા કારણો જોઈ રહ્યા? એની પાછળ આમ તો કારણો ઘણા છે, પણ એકદમ ઉડીને આંખે બાજે ને એ કારણ કયું છે કે વસ્તીના પ્રમાણમાં જજોની સંખ્યા બહુ ઓછી છે, પહેલી વાત આ. બીજી વાત એ છે કે આપણી જે સમાજ વ્યવસ્થા છે એમાં આપણે વૈકલ્પિક ન્યાય તકરાર નિવારણ વ્યવસ્થાને સ્થાન આપી શક્યા નથી. શરૂઆતમાં આપણે પંચાયત, ત્યાર પછી ધાર્મિક વડાઓ જ બનતા, ત્યાર પછી અંગ્રેજો આવ્યા અને ત્યાર પછી આપણી આ હાલની કોર્ટ વ્યવસ્થા આવી. પણ એ દરમિયાન ક્યાંય આપણે વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થાને ઇન્જેક્ટ કરેલી નથી. એટલે અત્યારે બહુ જ એફર્ટ્સ થઈ રહ્યા છે, આર્બિટ્રેશન, કન્સિલિએશન, મીડિયેશન, લોક અદાલત, પણ એ હજી લોકમાનસમાં વસ્યા નથી. એટલે જ્યાં સુધી એ બધા લોકમાનસમાં વસે નહીં અને જ્યાં સુધી લોકોને એના માટે શ્રદ્ધા ના જાગે કે આ પણ એક સફળ માધ્યમ છે, ત્યાં સુધી મને લાગે છે કે થોડી મુશ્કેલી પડવાની. ત્રીજી વાત એવી છે કે ક્યાંક આપણે
ડિલે થાય છે એનું કારણ ક્યારેક તપાસ એજન્સીઓનો વિલંબ હોય છે, ક્યાંક ન્યાયમાં વિલંબ હોય છે, ક્યાંક સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર આવી ગયો હોય અને પછી એ સ્ટે ઓર્ડર પરત્વે કોઈનું ધ્યાન જ ના ગયું હોય અને પછી કોઈક એમાંથી લાગતા વળગતા કોઈક સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જાય અને ત્યાં પછી એ વાત નીકળે અને જે હાઈકોર્ટનો કે સુપ્રીમ કોર્ટનો સ્ટે ઓર્ડર હોય એ વેકેટ થાય અને ક્યાંક સાક્ષીઓ મળી નથી આવતા, સાક્ષીઓ ગુજરી ગયા હોય છે, ક્યાંક આરોપીઓ ભાગી ગયા હોય છે, તો આરોપી ના પકડાય ત્યાં સુધી કેવી રીતે ચલાવવું. પણ બાય એન્ડ લાર્જ જે ક્રિમિનલ કેસો છે એ આપણે ત્યાં પ્રમાણમાં જલ્દી ચાલે છે અને એ જલ્દી ચાલે છે એટલા માટે જ દીવાની કેસોમાં વિલંબ થાય છે, કારણ કે મેં પહેલી જે વાત કહી એમ વસ્તીના પ્રમાણમાં જેટલા જજો હોવા જોઈએ એ નથી. કદાચ આપણે ત્યાં વસ્તીના પ્રમાણમાં જજો ઓછા હોય એવા 10 કન્ટ્રીમાં આપણે આવતા આવીશું, એટલા ઓછા જજો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે જો કે સારું છે, બજેટમાં પણ સારી ફાળવણી થાય છે, પણ હજી જ્યાં સુધી જજો વધશે નહીં ત્યાં સુધી આ સમસ્યા મને લાગે છે કે રહેવાની. હમણાં તમે જ કહ્યું કે અત્યારે ઘણા બધા કેસ એવા છે કે જે ઝડપી નિકાલ થઈ રહ્યો છે, પણ જો આપણે જોઈએ તો જમીનના જે તકરારવાળા કેસો હોય આવા ઘણા બધા કેસો છે કે જેની અંદર અસીલનું મૃત્યુ થઈ જાય અને ત્યાર પછી પણ કેસની તારીખો પડતી હોય, તો એવી સ્થિતિમાં તમને શું લાગે છે કે શું બદલાવ આવવા જોઈએ કે જેથી કરીને આ પ્રક્રિયા ઝડપી બની શકે અને જે ન્યાય વાંચુક છે એને ન્યાય પણ મળી શકે? એટલે આ જમીનના કેસોમાં વિલંબ થાય એનું કારણ શું? બેમાંથી એક પક્ષકાર જેને જમીન વધારા જે ભાવ વધારો થાય એનાથી લાભ થાય એ વિલંબ ઈચ્છતો હોય અને એક પક્ષકાર જલ્દી ચાલે એવું ઈચ્છતો હોય. હવે આખી વ્યવસ્થા એવી છે કે બંને પક્ષકારોના વકીલો અને જજ સાહેબ આ પાંચે એલિમેન્ટ રેડી હોય ત્યારે એ કેસ પ્રગતિમાં આવે. એટલે જમીનોના કેસોમાં આ પ્રકારનો એ સ્વૈચ્છિક વિલંબ હોય છે કે પક્ષકારો જ ન આવે કોર્ટમાં, એટલે વારંવાર કોર્ટે નોટિસ મોકલાવવી પડે. તો આમાં તમે મારી પાસે ઈલાજ માંગ્યો, તો ઈલાજ હું એવું કહીશ કે સિવિલ પ્રોસિજર કોડમાં સેક્શન 89 છે, એની અંદર જજ કોઈ પણ કેસને રિફર કરી શકે, મીડિયેશનને, આર્બિટ્રેશનને, લોક અદાલતને. તો આ રેફરન્સ જો વધી જાય ને તો એ વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થા સામે ફરજિયાતપણે આ કેસ મુકાય તો એમાંથી કોઈક રસ્તો નીકળી પણ આવે. હવે મેડમ ઘણીવાર એવા પણ લોકમાનસમાં સવાલો ઉભા થતા હોય છે કે સરકારની દખલગીરી અને ન્યાયતંત્ર, તો શું ન્યાય પ્રણાલીમાં સરકારની દખલગીરી હોય છે ખરી? ઇટ ડિપેન્ડ્સ. ઓકે, બધા કેસોમાં હોય જ એવું શક્ય નથી, એક પણ કેસમાં ના હોય આવું પણ શક્ય નથી, કારણ કે બહુ આદર્શની વાતો પણ સત્યના પાયા પર ના હોય એટલે પડી જાય. એટલે સાચું એવું કે કેટલાકમાં હોય અને કેટલાકમાં ના હોય, પણ મેજોરિટીમાં ના હોય. કેટલાકમાં જ્યારે કોઈકનું ક્યાંક કશું હિત જોડાયેલું હોય ત્યાં હોય, છેવટે તો ત્યાં પણ માણસો જ કામ કરે છે ને. એક ન્યાયાધીશની ખુરશી પર બેસવું અને એ જવાબદારી નિભાવવી એટલે સ્વાભાવિક છે કે આપમેળે તમારી ઉપર એ જવાબદારીનો ભાર વધી જાય, કારણ કે સામે બે પક્ષ છે અને બેમાંથી એક પણ પક્ષને અન્યાય ન થવો જોઈએ. તો એવી સ્થિતિમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, કારણ કે એક નાની શરત ચૂક અને સામેની વ્યક્તિને અન્યાયની ભાવના આવે? એક ખ્યાલ ન્યાયના વર્તુળમાં એવો છે કે ન્યાય માત્ર થવો ના જોઈએ, પણ એ ન્યાય થયાનો અહેસાસ ન્યાય વાંચુકને મળવો જોઈએ. એટલા માટે જજે પોતે ખૂબ શિસ્તબદ્ધ રીતે રહેવું જોઈએ. બેમાંથી એક પણ પક્ષકારની કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ ના કરી શકે. ભલે કોન્ટેક્ટ કરે અને તમે પ્રભાવમાં નથી આવવાના, પરંતુ તમારો કોન્ટેક્ટ થઈ શક્યો એ પણ એક માઇનસ પોઈન્ટ છે, એટલે એ ના થવું જોઈએ. બીજું કે જેટલા બને એટલા જલ્દી આપણને જે કેસ સોંપવામાં આવ્યા હોય એ જેટલા બને એટલા જલ્દી ચલાવવા જોઈએ. અને પક્ષકારો ક્યારેક કે વકીલો ક્યારેક તૈયાર ના હોય તો એમને પણ બોલાવીને પ્રોત્સાહન આપીને એમને પણ આપણે એવું કહી શકીએ કે આપણે આ કેસ જલ્દી ચલાવીએ. કારણ કે જજનું કાર્ય છે એ ખાલી દેખાય છે એવું બહારથી કે બે પક્ષકારો કે બે સાઈડના વકીલોનું કાર્ય છે, પણ એ રાષ્ટ્રનું કાર્ય છે.
કારણ કે રાષ્ટ્રમાં જેટલી તકરારોનું ઝડપી અદાલત દ્વારા નિવારણ થશે એટલી આપણા રાષ્ટ્રમાં સુખ શાંતિ અને એક જેને કહી શકાય કે અદાલત પ્રત્યેની જે શ્રદ્ધા છે અથવા અદાલતીય જે પ્રક્રિયાઓ છે એના પ્રત્યેની શ્રદ્ધા વધશે અને જેટલી શ્રદ્ધા વધશે એટલું લોકોનું આત્મબળ આત્મવિશ્વાસ વધશે એટલે છેવટે રાષ્ટ્રને ફાયદો છે એટલે જજીસ જે કાર્ય કરી રહ્યા છે એ રાષ્ટ્રનું કાર્ય છે. જેવી રીતે આર્મીના સોલ્જર એ ફ્રન્ટ ઉપર રાષ્ટ્રનું કાર્ય કરે છે એવી રીતે જજીસનું પણ કાર્ય એવું છે. એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને બહુ વિશાળ ફલક પર વિચારીને કે હું જે ચુકાદો આપીશ એની સમાજ ઉપર કઈ અસરો પડશે, સમાજ એના કયા સંકેતો લેશે, આ બધી બાબતોએ પણ હું સભાન હોવી જોઈએ. આમાં છે ને એક સવાલ મને એ થઈ રહ્યો છે કે ન્યાયની દેવી આંખે કાળી પટ્ટી બાંધેલી છે, કેમ કે ન્યુટ્રલ. હવે જે એ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવે છે તો એમણે તો તેમની બાજ નજર રાખવી પડશે. હવે જ્યારે બે પક્ષકાર સામે છે અને દરેક પક્ષકારના જે વકીલ છે તો ભાઈ એ તો પોતાના પક્ષકારને બચાવવા માટે પોતાની રીતે પુરાવાઓ રજૂ કરશે. તો કેટલીક વાર એવા ખોટા પુરાવાઓ પણ ઉભા કરવામાં આવ્યા હોય તો ત્યારે જજ તરીકે કયા બાબતોના આધારે તમે એ પુરાવાને ધ્યાનમાં લો અને એ પારખી શકો કે આ પુરાવા સાચા છે કે ખોટા છે? મારે બહુ ગૌરવ સાથે કહેવું જોઈએ કે મોટા ભાગના વકીલો ન્યાયતંત્રને વફાદાર હોય છે અને એ લોકોની કાયદા અનુસાર ડ્યુટી ન્યાયતંત્ર તરફે પણ છે, સમાજ પરત્વે પણ છે અને જેણે અસીલે એમને રોક્યા છે એમના તરફે પણ છે. અને મોટા ભાગના વકીલો એમની જાણમાં હોય કે આ ખોટો દસ્તાવેજ છે તો એ રજૂ કરવા દેતા નથી. લગભગ ખોટા દસ્તાવેજો આવી જાય એવા કિસ્સા જ્વલ્લે જ બને છે. પણ જજે પોતે ઓરિજિનલ દસ્તાવેજો પોતાના ઇન્સ્પેક્શન માટે મંગાવી શકે છે. આ ઉપરાંત જજ સર્ટિફાઈડ કોપી પણ મંગાવી શકે છે, પોતે પણ એનું ઇન્સ્પેક્શન કરી શકે છે. અને ઘણા દસ્તાવેજો એવા હોય છે કે એનું ઓરિજિન ગવર્મેન્ટ રેકોર્ડમાં હોય. દાખલા તરીકે તમે મારી અદાલતમાં તમારું બર્થ સર્ટિફિકેટ રજૂ કરો તો એ મ્યુનિસિપાલિટીમાં પણ નોંધાયેલું હોય જ્યાં તમારો જન્મ થયો હોય. તો હું એ મ્યુનિસિપાલિટીને પણ ડાયરેક્શન આપી શકું કે આમનું આ બર્થ સર્ટિફિકેટ અહીં રજૂ કરો. એટલે મારી પાસે જજ પાસે અસીમ સત્તાઓ છે અને પોતાની અસીમ સત્તાઓનો ઉપયોગ કરી અને સત્યનું સંશોધન કરવું એ જ જજનો ધર્મ છે. એટલે એ ધર્મ નિભાવવા માટે જજને કોઈ પણ મર્યાદા નથી, કોઈ પણ બંધન નથી. એટલે પોતાની એ સત્તાઓનો ઉપયોગ કરી અને સત્ય સંશોધન ચોક્કસ કરી શકે છે. ઓકે, હવે મેડમ એક હમણે તાજેતરનો જે કેસ છે જે આપણે લાંબી પ્રોસેસની જે વાત થઈ એના ઉપર જ એ વધારે પ્રકાશ પાડશે. એક 20 રૂપિયાની લાંચનો એક કેસ છે અને 20 વર્ષ પછી ચુકાદો આવે છે ને જેની ઉપર આરોપો નાખવામાં આવે છે એમાંથી એને બરી કરી દેવામાં આવે છે. હવે વિચાર કરો 20 રૂપિયાનો લાંચ કેસ 20 વર્ષ પછી એ ચુકાદો ને સાંભળે છે ને એનું મૃત્યુ થઈ જાય છે. હવે વિચાર કરો એ કેવી પરિસ્થિતિ. હવે આ જે લાંબી પ્રોસેસ છે શું એને એ વખતે જજના મનમાં શું હશે? એ જે 20 વર્ષથી આખું આ ખેંચાતું આવ્યું એવા કયા કયા બિંદુઓ હોઈ શકે? ખાસ આપની પાસેથી એ સમજવું છે. હવે સેન્ટ્રલનો કેસ હોય અથવા આ જે ભ્રષ્ટાચારનો કેસ હોય એ જો સીબીઆઈએ ઇન્વેસ્ટિગેટ કર્યો હોય તો એ સીબીઆઈ કોર્ટમાં જ ચાલે. હવે આટલા બધા જજો છીએ તો પણ હું કહું છું ઓછા જજો છે તો સીબીઆઈ કોર્ટમાં 4 જ જજો હોય અને એની પાસે બહુ જ મોટું જ્યુરિસ્ડિક્શન હોય, બહુ મોટી હુકુમત હોય. તો સીબીઆઈ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરે ત્યારે એનું રેકોર્ડ બહુ જ મોટું હોય, બહુ એટલે બહુ જ મોટું હોય. કે દાખલા તરીકે ઉદાહરણ આપું કે એક કેસ હું ચલાવતી હતી સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો, તેમાં 36 તિજોરીઓ ભરીને રેકોર્ડ હતું અને એક રૂમમાં માય પણ નહીં. એવા 2-3 રૂમો લો ત્યારે એનો મુદ્દામાલ ને રેકોર્ડ માય. તો આવો વિસ્તૃત જ્યારે રેકોર્ડ હોય, વિસ્તૃત મુદ્દામાલ હોય ત્યારે એવા સંજોગોની અંદર એ આખી પ્રક્રિયા ટ્રાયલ પત્તા વાર લાગે. બીજું એક એવું થાય કે આ ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ તરફથી એ કેસ ઝડપથી ચલાવવા માટે બહુ કાર્યવાહી ના હોય ત્યારે જે કર્મચારી હોય એની વૃત્તિ એવી હોય કે હું કોઈ બી રીતે રિટાયર્ડ થઈ જાઉં પછી કેસ ચાલ્યા કરશે. એટલે બેઉને ઈચ્છા છે કે ના ચાલે, ધીમું ચાલે. પેલાને સીબીઆઈ ની ઈચ્છા નથી પણ એની પાસે સમયની અવેલેબિલિટી એટલી ઓછી છે પ્લસ પુષ્કળ કેસો.
પ્લસ પુષ્કળ રેકોર્ડો. એટલે જો મને ખબર નથી કે આ કેસ સેન્ટ્રલ ખૂબ હમણાં, સીબીઆઈએ એને ઇન્વેસ્ટિગેટ કર્યો કે પછી આપણી લોકલ એસીબીએ કર્યો, પણ આવું બનતું હોય છે. હવે એઝ અગેન્સ્ટ ધીસ આપણી જે એસીબીએ ઇન્વેસ્ટિગેટ કર્યો હોય એવા કેસો અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં મેક્સિમમ 2 વર્ષમાં પતી જાય છે. આ એક કમનસીબ ઘટના કહેવાય. એટલે 20 રૂપિયાની જ વાત છે. હા, એટલે બહુ કમનસીબ ઘટના કહેવાય. એટલે એવું પણ થઈ શકે કે જ્યાં અમુક રકમથી ઓછાનો ભ્રષ્ટાચાર હોય ત્યાં સરકાર જ મિનિમમ સજા કે દંડ એ સજેસ્ટ કરી શકે. તો આવા બધા કેસો નીકળી જાય તો જે મોટા કેસો છે જેને ખરેખર ચલાવવા જોઈએ એના માટે જજને સમય મળે. આવું કંઈક મને લાગે કે વખત જતા આવા સુધારાઓ આવશે જ, કારણ કે આજે હું પોતે જ દાખલ થઈ એના કરતા આજે આસમાન જમીનનો ફેર છે અને એઆઈ આવી ગયું છે હવે, એટલે એ બહુ આપણને મોટી મદદ કરશે. અને મને બહુ શ્રદ્ધા છે કે જ્યાં જ્યાં મુશ્કેલીઓ છે ત્યાં ત્યાં ઈલાજ મળવાનો જ છે, મોડો કે વહેલો મળી આવશે કંઈક ઈલાજ આમાં પણ. આપણે ત્યાં મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને કાયદાઓ પણ એટલા બનાવ્યા છે અને એ સારી વાત પણ છે કે પુરુષ સમોવડી સ્ત્રીની જે વાતો કરવામાં આવે છે તો એનાથી એનો લાભ થઈ શકે. પણ વાત લગ્ન સંસ્થા પર આપણે કરીએ તો તમે જોયું હશે કે અત્યારે એવા ઘણા રિસર્ચ પણ સામે આવ્યા છે કે અત્યારની જે જનરેશન છે એ લગ્નથી વિમુખ થવા માંડી છે. ક્યાંક એવા કારણો પણ બતાવવામાં આવે છે કે લગ્ન બાદ જ્યારે છૂટાછેડાના કિસ્સાઓ આવે છે ત્યારે મહિલાઓ માટે જે કલમો બની છે, દહેજ પ્રથા હોય કે ઘરેલું હિંસા હોય, તો એવી બધી કલમો ખોટી રીતે પણ લગાવી દેતા હોય છે. મતલબ એવા કિસ્સાઓ ઘણા ભૂતકાળમાં આવ્યા હશે સામે કે સ્ત્રીઓ દ્વારા એવી કલમો લગાવી દેવામાં આવે છે. હવે આમાં બિચારો પુરુષ અને પુરુષનો જે પરિવાર છે એને ઘણું બધું વેઠવું પડે છે અને એક કારણ ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે એના કારણે હવે અત્યારની જે જનરેશન છે એ લગ્નથી વિમુખ થઈ રહી છે. તમને શું લાગે છે? એવો કોઈ રિસર્ચ કે આપણી પાસે ચોક્કસ આંકડાગત માહિતી નથી કે આ કારણસર વિમુખ થાય છે. અત્યારે આપણા પર વિદેશનો પ્રભાવ એટલો છે કે લિવ ઇન રિલેશનશિપ વધ્યા છે અને માણસો ખાલી લગ્નમાં નહીં ક્યાંય પણ જવાબદારી લેવાથી ભાગે છે. તો આ જે કારણ છે એ એનું કારણ છે. પણ એક વસ્તુ સાચી છે કે પુરુષ તરફી થોડા કાયદા અને થોડું બેલેન્સ કાયદાકીય માળખું રચાવવા માટેનો આ સમય પાકી ગયો છે. અને બાકી રહી કે પેલો દુરુપયોગની વાત, તો ચપ્પુ તો બધા ઘરમાં હોય છે પણ મોટા ભાગના ઘરમાં શાક સમારાય છે, કોક જ ઘરમાં એનાથી ખૂન થાય છે. એટલે એવી રીતે મહિલાઓ પણ દુરુપયોગ કરતી હશે પણ બધી દુરુપયોગ કરે છે એવું નથી. હવે આ જે પુરુષ પ્રધાન સમાજ રચના છે એમાં સ્ત્રીઓના દુઃખની તમે કલ્પના ના કરી શકો. એણે જે સેકન્ડરી એક્ઝિસ્ટન્સ ભોગવવું પડે છે એની કલ્પના ના કરી શકો. કાલે જ કોઈક સમારંભમાં મેં સાંભળ્યું કે જે મહિલા હેલ્પલાઇન છે આપણી એના ઉપર કેટલા બધા મહિલાઓના પ્રશ્નો છે અને એ પ્રશ્નો વિવિધ પ્રકારના છે. એમાં હજી આપણા સમાજમાં પતિ સ્ત્રીને એક ઓબ્જેક્ટ તરીકે જોતો હોય, એક વસ્તુ તરીકે જોતો હોય, એક મિલકત તરીકે જોતો હોય, એક આધિપત્ય તરીકે જોતો હોય, એ ગયું નથી. એટલે આપણા સમાજમાં ખરેખર તો શેની જરૂર છે? ચેન્જ ઓફ માઇન્ડસેટ. આ ચેન્જ ઓફ માઇન્ડસેટ થાય અને જ્યારે આપણે આપણા પુરુષોને સંપૂર્ણપણે, મોટા ભાગના એવા થયા છે શહેરોમાં, તો એવું આપણે એને સમજાવી શકીએ કે ઇક્વેલિટી ડઝ મીન શી હેઝ ઓલ્સો વોઇસ. Equality does mean she can also decide. Equality does mean that she can serve without asking you. Equality does mean she can choose her employment. એટલે આ એક આપણે સમાજમાં આ વાત લઈ શકીએ ને તો હું એવું માનું છું કે ઓટોમેટિકલી ભાઈઓને ફરિયાદનું કારણ ઓછું થશે. પણ તેમ છતાં પણ જવાબદારીપૂર્વક એટલું તમારે કબૂલવું જોઈએ કે ભાઈઓ તરફી કાયદાઓ થવાની જરૂર છે, અર્થઘટનો પણ બદલાવાની જરૂર છે અને એ દિશામાં નામદાર સુપ્રીમ કોર્ટે ઉપરાઉપરી ઘણા ચુકાદા આપ્યા છે અને એ બહુ જ આશાસ્પદ છે. ઘણા ચુકાદા આપ્યા છે અને એવું પણ કહ્યું છે કે જજોએ આ બાબત તપાસ કરવી કે આ મહિલાએ આ કાયદાનો દુરુપયોગ નથી કર્યો. બીજું, પોલીસને ડાયરેક્શન આપી છે અને હવે તો નવો કાયદો 2023માં આવ્યો એમાં લખી પણ કાઢ્યું કે આ 498 એના કેસો હોય તો પહેલા ઇન્ક્વાયરી કરવાની.
અને ઇન્કવાયરી કર્યા વગર પુરુષ કે એના પરિવારને એરેસ્ટ નહીં કરવાનો. જી તો આ બધું હવે થઈ રહ્યું છે અને સાચી દિશામાં મને લાગે કે જઈ રહ્યું છે, પણ છતાં ક્યાંક કશે કાયદાઓને બેલેન્સ તો કરવા પડશે. એટલા માટે જ, કારણ કે પતિ પત્નીના ઝઘડામાં ખાસ કરીને એવું થતું હોય છે કે મોટા ભાગે લોકોને એવું લાગતું હોય છે કે ભાઈ કાયદા છે એ સ્ત્રી તરફી જ છે ને પુરુષના વિરુદ્ધમાં છે. જેમ કે બેંગ્લોરનો એન્જિનિયર આપઘાત કેસ છે, એમાં એને વિક્ટીમને એવું થઈ ગયું કે હવે કાયદો મારા વિરુદ્ધ છે અને મને સજા થશે, સમાજમાં મારી નામના બહુ ખરાબ થશે, એના કારણે આત્મહત્યા કરી લે છે. સાથે સાથે જજ ઉપર પણ ગંભીર આક્ષેપો થાય છે. ત્યારે આવા સંજોગોમાં એ પુરુષ વ્યક્તિને કેવી રીતે પોતાની જાતને ડિફેન્ડ કરવી જોઈએ? એટલે આ છે ને એક ફ્રસ્ટ્રેશનની વાત છે કે તમને ડિપ્રેશન ફ્રસ્ટ્રેશન આવે કારણ કે ઇમિડિયેટ જ્યારે પ્રોસેસ ચાલે ત્યારે કોર્ટ મહિલાને મેન્ટેનન્સ આપી દે, જો ઘર મોટું હોય તો ઘર રેસિડેન્સ રાઇટ પણ આપી દે, એટલે તમને ઇમિડિયેટલી ફ્રસ્ટ્રેશન આવે કે જે મારી જોડે આવું કરીને ગયું છે, જેણે મારા મા બાપનું અપમાન કર્યું છે, જે મને જુદા રહેવા માટે મજબૂર કરે છે, એને મારે મારા ઘરમાં કોઈ પણ જાતની જવાબદારી નિભાયા વગર એ રહી શકે એવી વ્યવસ્થા કરવાની, મારે એને ખોરાકી આપવાની. આ એક ફ્રસ્ટ્રેશન ક્રિએટ કરનારા બળો છે. તો જ્યારે પણ ભાઈઓને એવું લાગે કે પોતાની આ કાયદાકીય અદાલતીય પ્રક્રિયાઓ શરૂ થઈ છે ત્યારે એને પોતે સેલ્ફ વોચ રાખવી જોઈએ કે મને ક્યાંક ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન કે ઉદાસીનતા એટલી હદે તો નથી જતી ને કે જે મારા માનસિક આરોગ્ય પર વિપરીત અસર કરે. અને આવી અસર કરે ત્યારે માનસિક આરોગ્ય બાબતે ટ્રીટમેન્ટ લેવાનું આજકાલ સાવ સ્વાભાવિક થઈ ગયું છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે બંનેઓને માનસિક આરોગ્યની ટ્રીટમેન્ટની જરૂર હોય, કારણ કે નેગેટિવિટી હોય, વિચારોમાં એક જાતની નકારાત્મક હોય, સમાજ પ્રત્યે ગુસ્સો હોય, સાસુ સસરા પ્રત્યે ગુસ્સો હોય, તો આજે આપણે સંકુચિત ભાવ થઈ ગયો છે કે કુટુંબ એટલે હું, મારો હસબન્ડ કે મારી વાઈફ અને મારા છોકરા. પણ કુટુંબનો જે વ્યાપક ખ્યાલ આપણી સંસ્કૃતિમાં છે એ અત્યારના યંગસ્ટરના માઇન્ડમાંથી જતો રહ્યો એવું ક્યારેક અનુભવ્યું છે. કેટલાક આદર્શો પણ જોયા છે. કોઈ પણ વસ્તુ માટે આપણે જનરલાઇઝ ન કરી શકીએ, પણ સામાન્ય રીતે આ ફ્રસ્ટ્રેશન છે. પણ મેડમ ઘણા સોશિયલ મીડિયાનો હવે તો જમાનો છે, હવે તો સીસીટીવી પણ મુકાતા હોય છે. હવે ઘરનો કલહ એ બહાર પણ દેખાતો હોય છે, કારણ કે એને એ પ્રૂફ રાખવું હોય છે કે ભાઈ હું આટલો પીડાઉં છું. હવે તો પુરુષો મારઝોડમાં તો મહિલાઓના હાથે પુરુષો પણ માર ખાઈ લેતા હોય છે. એવા પણ બનાવો સામે આવ્યા છે. હા, હવે આવો જયારે કેસ હોય, હવે ઘણા તો એવા પણ હશે કે એ પોતાનું પ્રૂફ ઉભું નહીં કરી શકતો હોય અને જેના કારણે માની લો આગળ કોર્ટમાં કેસ જાય છે. એવા સંજોગોમાં એવા પુરુષે કે જે પીડિત છે, ખરેખર અર્થમાં પુરુષ પીડિત છે, તો એને પોતાની જાતને કેવી રીતે ડિફેન્ડ કરવી જોઈએ? એટલે જે જનરલ કાયદાઓ છે ને એ તો ભાઈઓ માટે છે જ. આ એક એવી છાપ ફેલાઈ છે કે બધા કાયદાઓ મહિલા તરફી છે, એવું નથી. આપણે ત્યાં બે પ્રકારના કાયદાઓ છે. એક તો જનરલ કાયદાઓ છે, જેમ કે ઇન્ડિયન પિનલ કોડ. હવે વાઈફે માર્યું તો હસબન્ડને 323, 324, 325, 326 ઇન્ડિયન પિનલ કોડ તો એ ઉપલબ્ધ છે જ. અને એ પણ પોલીસ સ્ટેશન જાય તો એને પણ મેડિકલ યાદી મળવાની છે, એ પણ દવાખાને જઈ શકે છે, એ પણ કેસ પેપર મેળવી શકે છે, એ પણ મેડિકલ સર્ટિફિકેટ મેળવીને રજૂ કરી શકે છે, ના કેસ ચલાવી શકે છે. એટલે આ એક પેલો સંકુચિત ખ્યાલ ખોટો ફેલાવવામાં આવ્યો છે. આ જનરલ કાયદાઓ તો એના તરફી ઉભા જ છે અને એનો લાભ તો એને મળવાનો જ છે. પણ આજે આપણે ધારો કે ડોમેસ્ટિક વાયોલન્સનો કાયદો તો એ મહિલા તરફી છે, 498 એ મહિલા તરફી છે. એવા કેટલાક કાયદાઓ મહિલા તરફી છે, તમામ કાયદાઓ મહિલા તરફી નથી. જનરલ કાયદાઓ તો છે જ ને, એનો ઉપયોગ એ ચોક્કસ કરી શકે. અને રાઈટ વકીલ પાસે જાય, મુખ્ય ભૂમિકા એના રાઈટ વકીલ એને બિંદાસ કહેશે કે તું બિલકુલ ચિંતા ના કરતો. અને બીજું એક ખાલી થોડી ધીરજ રાખવાની હોય છે. સત્ય તો બહાર આવે જ છે. કોર્ટની આખી વ્યવસ્થા, ખાસ કરીને ઉલટ તપાસ, એ એટલું અસરકારક સાધન છે કે જે સાચું છે એ બહાર આવશે જ. એટલે અમારા જજોની પાછળ અદાલતમાં લખ્યું છે સત્યમેવ જયતે. સત્યની તો જીત થાય જ. અને મેં તો મારી આટલી લાઈફમાં જોયું છે, આટલી પ્રોફેશનલ કારકિર્દીમાં મેં જોયું છે કે સત્યને દબાઈ શકાતું નથી, એની જીત તો થાય જ છે. ખાલી ક્યારેક થોડી ધીરજ રાખવી પડે. એ ધીરજની પહેલા મેં હમણાં કહ્યું તેમ કે જ્યારે
અત્યારે આપણે સૌથી મોટી તકલીફ છે કે આપણો એટેન્શન સ્પાન બહુ ઓછો છે. તરત ખૂટી જાય કે 2 મહિનાથી તો કેસ ચાલે છે, પણ અમેરિકામાં 2 મહિનામાં નથી પતતા કેસો તો. સાચી વાત એટલે એ આપણી માનસિક ઉતાવળને આપણે રિફ્લેક્ટ કરીને ઉદાસ થઈએ તો થોડી મુશ્કેલી થાય. એટલે આપણે પણ આપણી જાતને સ્વસ્થ રાખવા માટે ભાઈઓએ પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. બહેનોએ પણ ખોટી નકારાત્મકતા અથવા કૌટુંબિક જવાબદારીને ડિનાય કરવાની વાત એ જરા યોગ્ય તો નથી. તમે કહ્યું કે લોકોને એવું થાય કે આ કેસ હવે ક્યારે પતી જાય. હવે તમે પણ જ્યારે કોઈ કેસ ઉપર કામ કરી રહ્યા છો અને વારંવાર એક કેસ પર સુનાવણી ચાલતી હોય તો તમને ક્યારે એવું થાય કે હવે આ કેસ પતી જાય તો સારું એમ? એટલે ક્યારેક બહુ રિપીટેશન થાય. જો જજ અને વકીલના સંબંધો છે એ બારમાં હોઈએ જ્યારે ત્યારના સંબંધો હોય, ખૂબ મીઠા સંબંધો હોય. એટલે ઘણીવાર બહુ સિનિયર વકીલ હોય તો એમને એવું ટોકાતું નથી કે ભાઈ તમે આ બહુ વાર કહી દીધું. એટલે બહુ રિપીટેશન થાય ત્યારે એવું કહીએ કે હવે મને મોઢે થઈ ગયું, એવું મજાકમાં કહીએ તો એમને મેસેજ પહોંચી જાય કે બહુ પુનરાવર્તન થયું. એટલે એવું બહુ પુનરાવર્તન થાય ત્યારે ક્યારેક એવું થાય. બાકી સામાન્ય રીતે તો તમે એટલા બધા ઓતપ્રોત હો, કારણ કે વકીલને તો બોલીને ઘરે જવાનું છે, તમારે તો ચુકાદો લખવાનો છે. એટલે તમે એમાં ઓતપ્રોત જ હો કે મને જેટલી વધુ મુદ્દા મળે, જેટલી વધુ માહિતી મળે તો મારું વિશ્લેષણ સુંદર હોઈ શકે. જજમેન્ટ એટલે મારા વ્યૂઝ, અને શેના આધારે મારા વ્યૂઝ, જે હકીકતો છે એનું વિશ્લેષણ કરું અને એ વિશ્લેષણના આધારે જે મને મળી આવે એના આધારે જ છેવટે તો ચુકાદો છે. હવે મેડમ એક બહુ ચર્ચિત આપણા રાજ્યનો ગેંગરેપ કેસ અને હાઈ પ્રોફાઇલ એ કેસ, જ્યારે આવા પ્રકારના હાઈ પ્રોફાઇલ કેસ હોય, સરકારની પણ નજર હોય, સાથે સાથે મીડિયાની પણ નજર હોય, એક એક વસ્તુ એક એક પોઈન્ટ્સની નજર રાખતા હોય છે, ત્યારે જજની ભૂમિકા, અને એમાં તમે ખૂબ બખૂબી રીતે ભૂમિકા ભજવી છે, એ અનુભવ તમારો કેવો રહ્યો હતો? કેવા પડકારો હતા અને કેવી રીતે એ આખું એ ચુકાદો આપ્યો અને એ તમારો અનુભવ શું હતો? મારો અનુભવ બહુ અદ્ભુત હતો. એક તો શું છે કે જજમેન્ટ લખવું અને એમાં આવી કોન્ટેસ્ટેડ મેટરનું જજમેન્ટ લખવું ત્યારે તમારે પોતાને બહુ રિસર્ચ કરવું પડે, અને એ રિસર્ચમાંથી જે છાસ ફલોવીને માખણ આવે, જે મુદ્દા આવે એ એટલા સુંદર હોય. હું લગભગ 40 વર્ષથી કાયદો ભણાવું છું. જજ બનતા પહેલા પણ હું લો કોલેજમાં પ્રિન્સિપલ હતી. એટલે હું મૂળ છું શિક્ષક, એટલે મને બહુ મજા આવે. મારા આત્મા માટે નિજાનંદની વસ્તુ છે કે હું નવા મુદ્દા વિશે રિસર્ચ કરી શકું, જાણી શકું કે એટલે મને એકેડેમિકલી અભ્યાસની રીતે એ કેસ ચલાવવાની મજા આવી હતી, કારણ કે એ કેસમાં બહુ જ સશક્ત વકીલો અને બહુ જ સશક્ત પક્ષકારો પણ, અને બહુ જ મીડિયાની બાજ ન જાય. એમ કહીએ તો ચાલે કે મીડિયા ટ્રાયલ જ હતી, પણ મીડિયા માટે મારો બહુ સુખદ અનુભવ રહ્યો છે કોઈ પણ કેસમાં, કે મીડિયાનું ધ્યાન તમે આમાં હકીકત શું છે એ બાબતે દોરો તો એ જ હકીકત બરાબર આવે છે. પણ ઘણા લોકો અમે ડાયરેક્ટ મીડિયાને ઇન્ટરવ્યુ નથી આપી શકતા, પણ એ જો મીડિયા અમારા સ્ટાફનો કોન્ટેક્ટ કરે તો સ્ટાફ પાસેથી એમને જે ચુકાદો જાહેર થઈ ગયો હોય એ જાણી શકાતો હોય છે. તો મારો પોતાનો અંગત અનુભવ બહુ સારો રહ્યો છે, એટલે બહુ એન્કરેજિંગ હોય છે. તો આ પ્રકારના જે માની લો રમખાણના કેસો છે, આવા હાઈ પ્રોફાઇલ કેસ છે, ત્યારે એક જજ તરીકે નિષ્પક્ષતા જાળવી કેટલી એ મુશ્કેલ બનતી હોય છે? નિષ્પક્ષતા જાળવી મુશ્કેલ નથી. ઓકે. ખાલી એક તો આત્મસંયમ અને આત્મશિસ્ત બહુ જરૂરી છે. મુખ્યત્વે તમારો કોન્ટેક્ટ લોકો ટેલિફોનથી કરે, જજના ઘરે તો કોઈ આવી નથી જવાનું, બરોબર? એટલે દાખલા તરીકે આ કોઈ પણ કેસ જેટલો ચાલવાનો એટલા દરમિયાન મારા ફોન પર હું ઉપલબ્ધ જ ના હોઉં તો લગભગ 60 થી 70% પોસિબિલિટી ઓફ મીટિંગ મી ઇઝ બ્લોક્ડ, બરોબર? હવે બીજું ક્યાં મળે તો જાહેર સમારંભોમાં, કે જ્યાં તમે જમતા હોય કે બધા ફ્રીલી મળતા હોય, એટલે એક પણ જાહેર સમારંભમાં હું કદી જતી નહીં, એટલે એ પોસિબિલિટી પણ બ્લોક થઈ જાય. હવે બાકી કઈ પોસિબિલિટી, તમારા જે ફેમિલી મેમ્બરો નજીક ના હોય એમની ક્યાંકથી ઓળખાણ કાઢીને, તો અમારા ફેમિલીમાં જજની મેં સોગંદવિધિ લીધી એ દાડાથી જ નક્કી કર્યું
કે કોઈ પણ સંજોગોમાં કોઈની પણ કેસ બાબતે વાત સાંભળવાની નહીં, મારા સુધી કન્વે નહીં કરવાની. બરાબર. એટલે અને એ વ્યક્તિને કહી જ દેવાનું કે ભાઈ અમારા ઘરનો આ નિયમ. લોખંડી નિયમ છે કે આ કશું જ અમે વાત કરતા નથી, અમને કહેશો નહીં. એટલે એ શિસ્ત પણ જળવાઈ રહે. એટલે આમ કઈ અઘરું નથી નિષ્પક્ષતા જાળવવી. અને વત્તા એક છે ને, તમે એક સોગંદ લો જજ તરીકેના, એ શપથમાં એક શક્તિ હોય છે. એ તમને એનું મહત્તા હોય તો તમે એક ડિવાઇન પ્લેસ ઉપર જઈ રહ્યા છો. તો એની જે દૈવી તત્વો છે એ જાળવવાની તમારી નૈતિક જવાબદારી. બધા અમારે તો કોડ ઓફ કન્ડક્ટ બી હોય જ છે, પણ હું એવું માનું કે મારા પર કેમ કોઈએ કોડ ઓફ કન્ડક્ટ લાગવો પડે? મારું વર્તન જ મારો કોડ ઓફ કન્ડક્ટ હોવું જોઈએ, મારું વર્તન જ મારો સંદેશ હોવો જોઈએ. શા માટે બીજો કોઈ હોઈ શકે? એટલે નિષ્પક્ષતા અઘરી નથી જો તમે એને તમારા સ્વભાવમાં, તમારા સંસ્કારમાં, તમારા પરિવારમાં વણી લો તો. નિષ્પક્ષતાની વાત થઈ રહી છે. તમારા કાર્યકાળ દરમિયાન એવા ઘણા બધા કેસ પર તમે કામ કર્યું હશે, ચુકાદાઓ સંભળાવ્યા હશે. ક્યારેક તમને એવો ભાવ આવ્યો હોય કે ક્યાંક પક્ષપાત થઈ ગયો કે ક્યાંક કોઈ બાબતમાં શરત ચૂક થઈ ગઈ? મને એક પણ વાર એવું થયું નથી. હા, ચુકાદો આપતા પહેલાની જે વિચારની પ્રક્રિયા હોય ત્યારે તમારું લોલક આમથી આમ જાય, આ બરોબર છે કે આ બરોબર છે, આમ કરવું કે આમ, એ પ્રક્રિયા. પણ એક વખત તમે નિર્ણય લઈ લો અને તે ન્યાયિક નિર્ણય, તો ન્યાયિક નિર્ણયની તટસ્થતા બાબતે તમને ખાતરી હોય, કાયદાકીય બાબતે ખાતરી હોય અને ન્યાયના સિદ્ધાંતોનું પૂર્ણ પાલન થયું છે એવી તમને ખાતરી હોય, એટલે ક્યારેય એના માટે કોઈ વસવસો થાય એવી જગ્યા જ ના હોય. કારણ કે તમે જનતાને ચુકાદો, એટલે પબ્લિક સામે ચુકાદો જાહેર કરવાનો હોય. એ ચુકાદો જાહેર કરો એ પહેલા તમે તમારા મન જોડે અનેક વખત આ ચુકાદાની ચર્ચા કરી હોય. એટલે બહુ આમ શક્યતા તેની મારે તો બન્યું જ નથી, મારી વાત કરું તો. હવે એક મેડમ માઇનલ ગર્લનો કેસ અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો. બહુ એ ચુકાદો એ પ્રકારનો હતો અને સુપ્રીમે એને આખો ઉલટાવી દીધો કે આવું ના હોઈ શકે. આના વિશે એક મહિલા જજ તરીકે તમે શું વિચાર ધરાવો છો? એટલે એ જે હાઈકોર્ટના જજ સાહેબે ચુકાદો આપ્યો એમાં સંવેદનશીલતાનો ખરેખર બહુ જ અભાવ જણાય છે. નામદાર સુપ્રીમ કોર્ટે એમાં કહ્યું કે જજોની સંવેદનશીલતાની બહુ જરૂર છે. તો હું એમ માનું છું બીજું કોઈ સંવેદનશીલ ના હોય તો ચાલે, પણ ડોક્ટર અને જજ આ બે જણ બહુ સંવેદનશીલ હોવા જોઈએ. સામેની વ્યક્તિની ચેર ઉપર બેસવાની, એની સ્થિતિ વિશે એક અવલોકન કરીને એક નિષ્કર્ષ કાઢવાની ક્ષમતા એ વ્યક્તિમાં હોવી જ જોઈએ. એટલે તમે આવા અસંવેદનશીલ શબ્દો વાપરો કે અસંવેદનશીલ ભાવ રજૂ કરો ત્યારે મેં હમણાં શરૂઆતમાં કહ્યું એમ રાષ્ટ્રના નિર્માણ પણ તમે કુહાડી મારો છો. કારણ કે લોકોની શ્રદ્ધા, લોકોનો વિશ્વાસ ચુકાદા સાથે જોડાયેલો હોય છે. અને ચુકાદામાં, અને ખાસ કરીને ક્રિમિનલ કેસના ચુકાદામાં એવું નથી હોતું કે જે આરોપી કે પબ્લિક પ્રોસિક્યુટર એટલા જ ઇન્ટરેસ્ટેડ હોય છે, આખો સમાજ ઇન્ટરેસ્ટેડ હોય છે. મેં કેટલાક કેસોમાં જાત અનુભવથી કહું કે 1 લાખ માણસ આવ્યું હોય કોર્ટના કમ્પાઉન્ડમાં, માણસ માય નહીં, એક પર્ટિક્યુલર ચુકાદામાં એટલા બધા લોકો ઇન્ટરેસ્ટેડ હોય. કેટલાક લોકો રજા લઈને આવ્યા હોય પોતાની નોકરીઓમાં, અને મીડિયાએ એટલો ઇન્ટરેસ્ટ જગાડી દીધો હોય અને મીડિયાએ લખ્યું કે આજે આનો ચુકાદો છે, તો લોકો એટલા બધા ઉત્સુક થઈ જાય કે આપણે ત્યાં હાજર રહીને પહેલું જાણી લઈએ કે શું ચુકાદો આવ્યો. એટલે એ ચુકાદો તમે જે કંઈ આપો એમાં સમાજને તમે સંકેતો આપો છો, ત્યારે તમારે બહુ સાવધાન રહેવું જોઈએ, બહુ જ શિસ્તબદ્ધ રીતે વર્તવું જોઈએ. અને સંવેદનશીલતા તો એક ક્ષણ માટે પણ જવી ના જોઈએ. આ કિસ્સામાં સંવેદનશીલતા ગઈ હોય એવું આપણને લાગે. બિલકુલ. મેડમ, આપણી પાસે સમયનો અભાવ છે, પણ એક છેલ્લો સવાલ મારો કે તમે આ ક્ષેત્રની અંદર બહોળો અનુભવ ધરાવો છો, તો અત્યારે વર્તમાન સમયના જે યુવા જનરેશનના જે જજ છે, વકીલો છે, તેમને લઈને તમને શું લાગે છે? લાઈક કે એમની કોઈ ક્વોલિટીઝ કે જે તમને વધારે ગમે છે, અને એવો કોઈ બદલાવ કે જેમણે કરવો જોઈએ તમારી નજરે? એટલે હું અત્યારે પણ કાયદો ભણાવું છું, એટલે એકદમ યુવાન છોકરાઓના
દૈનિક સંપર્કમાં છું એમ કહું તો ચાલે. તો મારો એક બહુ અનુભવ છે કે અમારા સમયમાં જે નહોતું એ આજના યુવાન પાસે છે. આજના યુવાનનું ગ્રાસ્પિંગ બહુ ટોપ છે. કે તમે ક્લાસમાં એક મુદ્દો મૂકો તો એ મુદ્દો એને 10 મિનિટમાં સમજાઈ પણ જાય અને તમે આગળ ચર્ચા કરો એ પહેલા તો એને એના ફોન ઉપર માહિતી મેળવી લીધી હોય કે આ શું છે. તમે એક ડિસ્કશન કરો અને મારો અનુભવ છે કે મારા ક્લાસમાં હું ફ્રીડમ આપું એટલે છોકરો તરત કે આ જજમેન્ટમાં આવું થયું ને. તો ત્યારે આપણને બહુ જ નવાઈ લાગે કે આ છોકરાઓની આંગળીઓ ચૂમવાનું મન થઈ જાય કે શું ફટાફટ ફરે છે. એટલે આજનું જે યુગ છે ને એના યુવાનોની અદ્ભુત શક્તિ આ છે. આ શક્તિ એને વિશ્વમાં ઊંચે લઈ જશે એ એની શક્તિ છે. એની નબળાઈ એવી છે કે એનો એટેન્શન સ્પાન બહુ ઓછો છે, એનામાં ધીરજ બહુ ઓછી છે અને બીજાને સાંભળવાની તૈયારી ઓછી છે. અચ્છા. એટલે ઓપન માઇન્ડેડ બહુ નથી. બીજાને સાંભળો તમે ત્યારે કેટલીક વખત તમારા મંતવ્યો ફરી તમે એને એસેસ કરતા હોય કે આ મારું મંતવ્ય બરાબર કહેવાય. એટલે અમે જે કાયદામાં કહીએ કે તમામ પક્ષોને સાંભળ્યા વગર કોઈ ચુકાદો આપી ના શકાય. પણ આજનો યુવાન જલ્દીમાં જ હોય છે. એટલે એને પેલાને નહીં સાંભળવું તો ચાલશે, મેં જોઈ લીધું ને એઆઈમાં, મેં જોઈ લીધું ને ગૂગલમાં. તો એનાથી ચુકાદા નહીં લખી શકાય. એનાથી આવી સંવેદનશીલતાની ભૂલો થશે. જ્યારે તમે બે પક્ષ અથવા બધા પક્ષને સાંભળશો ત્યારે તમને થશે કે અરે આની વેદના આટલી બધી, એ તમને ગૂગલ નહીં કહી શકે કે એની યાતના આટલી છે. એ તો તમને એના વકીલ કે એ પક્ષકાર જ કહી શકશે, જુબાની આપશે ત્યારે. એટલે એ સમજવાની એનું સામર્થ્ય કેળવવું પડશે અને ધીરજ રાખવી પડશે અને એટેન્શન. 5 મિનિટમાં તો હા સમજણ પડી ગઈ એમ સમજણ નથી પડતી. તમે કોઈનું જીવન મરણ નક્કી કરવા બેઠા છો. બસ એવું મારો ખૂબ સરસ. મેડમ, આપનો કિંમતી સમય ફાળવીને આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર. દર્શક મિત્રો, તો આ હતા નિવૃત્ત જજ ડોક્ટર જ્યોત્સના યાજ્ઞિક. ઘણા બધા તમારા મનમાં સવાલો હશે, ઘણી બધી ગેરસમજ હશે. રાઉન્ડ ધ ટેબલના મંચ પર આજે ઘણી બધી ચર્ચાઓ થઈ. આશા રાખીએ છીએ કે તમારા મનમાં જે ગેરસમજ હશે એ દૂર થઈ હશે. ખાસ કરીને કાયદો વ્યવસ્થા અને ન્યાય પ્રણાલીને પણ આપ સારી રીતે સમજી શક્યા હશો. આજના રાઉન્ડ ધ ટેબલમાં બસ આટલું જ. આવતા રવિવારે ફરીથી મળીશું અન્ય કોઈ વ્યક્તિ વિશેષની સાથે. અમને આપશો રજા અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર.